ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો। હજી 17 થી લઈને 20 જૂન સુધી મેઘરાજા બતાવી શકે છે તાકાત। આગામી 3 દિવસ બાદ અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની શક્યતાઓ છે। जून महीनाना 14 दिवस बाद आखरे हवे मेघराजाए राज्यमां जमावट करवानी शरूआत करी दीधी छे। दक्षिण गुजरातथी लईने सौराष्ट्र अने उत्तर गुजरातथी लईने मध्य गुजरातना विविध जिल्लाओमां वरसाद वरस्यो छे। जो के हजू तो शरूआत छे। आगामी 17 जून बाद अनराधारनी शरूआत थशे तेवुं हवामान निष्णांत मानी रह्या छे। वरसादने लईने शुं नवी आगाही छे तेनी वात करीए, परंतु सौथी पहेला जुओ आ 4 तस्वीरो जे दक्षिण गुजरातथी आवी छे सामे। दक्षिण गुजरात में धोधमार वरसादनी शरूआत थई गई है। दक्षिण गुजरात थी सामे आवेली आ 4 तस्वीरों ने जुओ। डांग में तो नदीओं में घोड़ापूर आव्युं छे। छेल्ला 4 दिवसथी दक्षिण गुजरातना अलग अलग जिल्लाओं में वरसाद यथावत छे। नवसारी थी ચોમાસાએ गुजरात में एंट्री करी अने हवे धीमे धीमे ચોમાસાની असर दक्षिण गुजरातना अनेक जिल्लाओं में जोवा मळी रही छे। डांगना आहवा तालुकामां मेघराजाए धमाकेदार बेटिंग करी। गलकुंड विस्तारमां धोधमार वरसाद वरस्यो छे। भारे वरसादने कारणे खापरी नदी गांडीतूर बनी छे। नदीमां अचानक घोड़ापूर आवता प्रवासीओ अने स्थानिको आश्चर्यमां मुकाया। कोઝવે पर खापरी नदीनुं पाणी फरी वळता वाहन व्यवहार खोरवायो छे। डांग जिल्लामां मेघराजा अनराधार वरसी रह्या छे। हवामान विभागनी आगाही छे के आगामी કેટલાક કલાકો સુધી આવી રીતે જ વરસાદ यथावत रही શકે છે। मात्र दक्षिण गुजरात ज नहीं परंतु मुंबईमां पण वरसी रही छे मेघराजानी महेर। मुंबईना मोटा भागना विस्तारोमां धोधमार वरसाद जोवा मळ्यो। घणा विस्तारोमां वरसादने कारणे झीरो विजिबिलिटी पण जोवा मळी। हवामान विभागे आगामी 24 कलाक सुधी मुंबईमां वादळछाયું वातावरण अने हळवा वरसादनी आगाही करी छे। गुजरातमां ચોમાસાના શ્રી ગણેશ તો થઈ ગયા છે। जो कि गुजरातमां वरसाद प्रवेशतानी साथे नबळું पड़ी गयुं छे ચોમાસું। त्यारे हवामान निष्णांत अंबालाल पटेले गुजरातमां जबरदस्त पवन बाद गाजवीज साथे वरसाद थवानी आगाही करी। તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું કે 17 થી 22 દરમિયાન પવનની તેજ ગતિ આવશે અને આંધી વંટોળની ગતિ વધશે। અંબાલાલ પટેલે કહ્યું કે વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર, જામનગર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે। 17 થી 22 માં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં 21 થી 25 માં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે। આંધીવંટનું પ્રમાણ વધારે વધશે। લગભગ ઘરના પતરા જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે। તેજ પવનની ગતિ સાથે 17મી તારીખથી ગતિ વધી પવનની વધી જશે 22 તારીખ સુધીમાં। જે આજના નક્ષત્રનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાંતરપુર, રાધનપુર આ જે ભાગો, આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। હવામાન વિભાગે પણ આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। આગામી 6 દિવસમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। सर्कुलेशन बना है साउथ वेस्ट राजस्थान पे, जिसके कारण गुजरात के इन जगहों पे आज और कल के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी है। આમ આગામી દિવસોમાં ગુજરાત પર મેઘરાજા પોતાની કૃપા વરસાવશે અને ધોધમાર વરસાદ પડશે। હાલ ગુજરાતના અનેક જિલ્લાઓ કોરાકટ છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં મુશળધાર મહેર રહેશે અને ધરતી જળથી તરબોળ થશે।
બ્યુરો રિપોર્ટ TV9।